કોલ્ડ રૂમમાં જે બોડી મૂકવામાં આવતી હોય છે, મૃતદેહ મૂકવામાં આવતો હોય છે, આ જાળવણી એ સંપૂર્ણ એન્જિનિયરિંગ પ્રક્રિયા છે જે કોલ્ડ રૂમ કરતું હોય છે. એનું તાપમાનનું મેન્ટેનન્સ, એના મરમ્મતનું કાર્યવાહી, આ બધું અમારું એન્જિનિયરિંગ સેક્શન સંભાળતું હોય છે. પરંતુ થોડા સમય પહેલાં એક ઘટના ઘટી હતી જેમાં આ બાબતે તબીબ મિત્રને જવાબદાર ગણી તબીબ મિત્ર પર હુમલો કરવામાં આવેલો હતો. તો આ સંદર્ભમાં પબ્લિકને પહેલેથી જ અમે સમજાવવા માગતા હતા કે આ પ્રકારની ક્ષતિ કોઈપણ મશીનમાં શક્ય હોય છે, જેના માટે તબીબ મિત્ર જવાબદાર નથી હોતા. હોસ્પિટલનું તંત્ર આ કેબિનેટની જાળવણી માટે સંપૂર્ણ પ્રયાસ કરતું જ હોય છે. આ જે ફોર્મ હતું એનામાં આ રીતનું એક ક્લોઝ અમે રાખવામાં આવેલું હતું, પરંતુ હાલ પૂરતો એ નિર્ણય અમે મોકૂફ રાખ્યો છે. સર, કેમ આ નિર્ણય પાછો કેમ એ અમારા સત્તાવાળાએ ડિસિઝન લીધું છે કે નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવે. આ એક મેસેજ આપવા માટે આ નિર્ણય લેવાયો હતો. મેસેજમાં અમે એ જ જણાવવા માગતા હતા કે આ સંપૂર્ણ એન્જિનિયરિંગ પ્રક્રિયા હોય છે. આની જાળવણી મશીનનું બગડી જવું કે મશીનના તાપમાનનું અચાનક વધી જવું, આ ઘટનાઓ ડૉક્ટર મિત્રના હાથમાં નથી રહેતી. એ એન્જિનિયરિંગ સેક્શનનું જવાબદારી રહેતી હોય છે. વડોદરા શહેરની મધ્ય ગુજરાતની સર સયાજી હોસ્પિટલ મોટામાં મોટી હોસ્પિટલ, અહીંયા અન્ય રાજ્યોમાંથી પોતાની સુખ સુવિધા માટે આવતા છે. પરંતુ જે રીતના ટૂંક સમય પહેલાં અહીંયા ડીકમ્પોઝ બોડી આવી હતી ને મોટો હોબાળો થયો હતો. ડીકમ્પોઝ બોડી આવવાનું કારણ કે ટેકનિકલ વિભાગ જે છે એને ધ્યાન નહીં આપ્યું એટલે બોડી ડીકમ્પોઝ થઈ ગઈ. પરંતુ જે અત્યારે એસએસજી હોસ્પિટલ ફોર્મ બહાર પાડ્યું, એ ફોર્મમાં એવું લખ્યું છે કે મૃતદેહ મૂકવાની જવાબદારી તમારી રહેશે, સત્તાધીશોની નહીં રહે. એટલે ક્યાંક ને ક્યાંક આની ચર્ચા મીડિયાએ આને બરાબર લીધું ત્યારે હવે સત્તાધીશો પોતાનું સર ઝુકાવ્યું છે ને આ નિર્ણય પરત લીધો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ પણ મૃતદેહ મૂકશે ક્યાં, આવું હોય કે તમે મૃતદેહ ક્યાં મૂકીશું? સરકારી હોસ્પિટલોમાં મૃતદેહ મૂકવાની જગ્યા હોય છે, અને જો આવો નિર્ણય લેતા હોય તો ક્યાંક ને ક્યાંક વિરોધ થવો જરૂરી છે. પરંતુ મીડિયાએ જે રીતના ચલાવ્યું અને એના કારણે સુપ્રિન્ટેન્ડન્ટ હવે નીચા નમ્યા છે, તો ક્યાંક ને ક્યાંક સારી બાબત છે. બીજી વસ્તુ કે અહીંયા મૃતદેહ ડીકમ્પોઝ થાય છે તો સુપ્રિન્ટેન્ડન્ટે આનું ધ્યાન રાખવું જોઈએ. કયા કારણથી ડીકમ્પોઝ થાય, શું ઉંદરો આવી જાય છે, લાઇટ જતી રહે છે, શું પ્રોબ્લેમ છે? તો આ બધું સત્તાધીશોએ ધ્યાન રાખવાનું છે. ધ્યાન રાખવાની જગ્યાએ એક છટકવાનો જ્યારે પ્રયાસ કર્યો અને મીડિયાએ આને ઓહાપો મચાવ્યો ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ નીચા નમ્યા છે. તો ક્યાંક ને ક્યાંક આવો નિર્ણય લેતા પહેલાં 1000 વાર વિચાર કરવો છે. આ વડોદરા શહેરની જનતા છે. ગાયકવાડ સાહેબે વડોદરા શહેરને ગુજરાતને અનેક બધું આપ્યું છે. આજવા સરોવર આપ્યું છે, બાગ બગીચા આપ્યું છે, હોસ્પિટલ પણ આપી છે. તો આવો નિર્ણય, આવો અખતરા કરતાં પહેલાં સુપ્રિન્ટેન્ડન્ટને વિચારવું જોઈએ. અત્યારે જે તગલખી નિર્ણય પાછો લીધો છે એને અમે વધાવી લઈએ છીએ.